નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં ગુજરાતના નડિયાદમાં રાજકીય તણાવ વધ્યો છે। તારીખ 11 સપ્ટેમ્બર 2025ના રોજ ગુરુવારે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો સાથે નગરપાલિકા ખાતે અભદ્ર વર્તન કરવામાં આવ્યું અને ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। લોકશાહીમાં આ અયોગ્ય છે, આ જનતાના અધિકાર પર હુમલો છે। કોંગ્રેસ પક્ષે આને લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવીને કલેક્ટરને આવેદન આપ્યું છે। આજે કલેક્ટરશ્રીને અમે એક આવેદન ઉપસ્થિત થયા છે। એનું મેન કારણ હતું કે ગઈકાલે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ હાર્દિકભાઈ અને એમની સાથે એમના કાર્યકર મિત્રો બધા એક રજૂઆત માટે ગયા હતા મ્યુનિસિપલ ઓફિસમાં। ડેપ્યુટી કમિશનરની હાજરીમાં એમની ચર્ચા ચાલતી હતી, રજૂઆત થતી હતી। એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો ત્યાં આવ્યા અને ઊંચા અવાજે બોલ્યા અને ઝઘડો કરવાની પરિસ્થિતિ ઊભી કરી દીધી। છતાંય કોંગ્રેસના કાર્યકરો શાંત રહ્યા, પણ અમારા રાજુભાઈ રબારી કરીને એક કાર્યકર છે, એમને ગમે તેમ કરીને ઉશ્કેરીને એમને પકડીને લાયા અને એમને મારવામાં આવ્યો અને ઢોર મારવામાં આવ્યો। અને ખાસ કરી મને નવાઈ એ લાગી કે ત્યાં એક મહિલા પણ જ્યાં ઉપસ્થિત હોય અને આપણા વડાપ્રધાન એમ કહેતા હોય મહિલા સશક્તિકરણની વાર્તા કરતા હોય, વિમેન્સ એમ્પાવરમેન્ટ, અને ત્યાં મહિલા હોય છતાં આ રીતના અધિકૃત આવું અઘટિત કૃત્યો જો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે તો મને બિલકુલ સાંકી લેવામાં આવે નહીં। આ પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે એની સામે વળી પછી એ લોકો આ વાત પતી ગઈ એટલે બધા નીકળી ગયા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સીધા ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈને એમની સામે એફઆઈઆર કરી અને એટ્રોસિટી જેવી ગંભીર ફરિયાદ કરી। એમાં ક્યાંય કોઈનો વાંક નથી, ક્યાંય કોઈ કશું બોલ્યું નથી, છતાં પણ ખોટી રીતની આ ફરિયાદ કરવામાં આવી છે। એટલે આ ફરિયાદને અમે સામે અહીંયા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવે છે કે આ લોકશાહીની પ્રક્રિયામાં જાત તદ્દન ખોટી છે અને આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તદ્દન ખોટું છે અને તાત્કાલિક આની સામે એફઆઈઆર કરી છે એનો તાબા ખેંચી લો અને ન્યાયને પ્રક્રિયાને આગળ વધારીને આ બાબતમાં ભરતું કરશે એવી માટે ખાસ કરીને આવ્યા છે। જો આપને આગળ ન્યાય નહીં મળે તો અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। આપ શું તો અમારી સાથે બધા ઉપસ્થિત છે, નટવરસિંહ બાપુ XMLA છે, ઇન્દ્રજીતભાઈ છે, દિલીપભાઈ છે, અમારા નડિયાદના વિધાનસભાના ઉમેદવાર ધ્રુવલભાઈ બી છે, બધા મોટી સંખ્યામાં કાર્યકરો, તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ઉભો છે। એમના મનમાં એક જ રંજ છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ લોકશાહી છે કે આફુલશાહી ચાલે છે। એની સામે મેં બધાએ નક્કી કર્યું છે કે જો આપણને દિન 7માં કોઈ આપણને આમાં કોઈ પ્રતિભાવ નહીં મળે, કોઈ રિએક્શન નહીં મળે અને સામે કોઈ પગલાં નહીં લેવાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર ખેડા જિલ્લામાં એક આંદોલન ઊભું કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે કરીને ઉપવાસ પણ કરીશું અને પ્રતિક ઉપવાસ પણ કરીશું। અને લાગે કે હવે નથી મળતા તો અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે જોડે કન્સલ્ટ કરી અને જિલ્લા પ્રમુખ સાથે સંકલ્પ કરીને અમે ફરી આ આંદોલનને ખૂબ આગળ વધારવા અને તમામ તાલુકે લઈ જવાનો અમે પ્રયાસ કરીશું। અને આ આંદોલનથી મને લાગે જનતાની ભાવનાને જગાડવાનો પ્રયત્ન કરીશ। આ ખરેખર ખોટું છે, આ જનતા માટે કરવાનું, લોકોના માટેનું કામ હતું। અને આપ સૌ જાણો છો કે આ જે રીતના પ્રોવિડન્ટ ફંડમાંથી એક પણ મોટું કૌભાંડ છે, ખરેખર નિષ્પક્ષ રીતેની તપાસ થવી જોઈએ અને જેમાં જે મૂળ જે કલ્પ્રિટ છે, જે ગુનેગાર છે, એમને પકડીને સજા થવી જોઈએ અને આમાં પણ જેમની સામે એફઆઈઆર જેમણે ખોટી કરી છે એમને પણ પકડીને ભારતીય જનતા પાર્ટીના જે બી કાર્યકર હોય આ લોકશાહી પરિક્રમામાં દરેક કંઈક ખોટું કરી શકે જ નહીં તો એનો મેસેજ તમામ જનતામાં ખોટો છે। હજુ નડિયાદમાં કોર્પોરેશન થઈ જાય, હજુ ચૂંટણી નથી આવી, હજુ ડેપ્યુટી કમિશનર ઇન્ચાર્જમાં છે, કમિશનર ઇન્ચાર્જમાં છે કે ચૂંટણી આવશે, છતાં જો આ પરિસ્થિતિ જાય અને જ્યારે ક્યાંક પરિસ્થિતિ હજુ ચૂંટણી આવશે તો શું થશે, લોકો ક્યાં જશે, કેવી રીતે રજૂઆત કરશે? જો એક રાજકીય પક્ષ છે, 140 વર્ષનો કોંગ્રેસ પક્ષ છે અને એના કાર્યકરો આ રીતના જે રીતના વર્તન થઈ રહ્યું હોય તો મને લાગે કે આ મેસેજ ભારતીય જનતા પાર્ટી પણ સારો નથી, લોકો માટે પણ સારો નથી અને લોકશાહી માટે પણ સારો નથી। આ એક પ્રકારની આફુલશાહી છે।